હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું તીખી અને મોળી બે ટાઈપની સેવ. આ સેવને ચણાના લોટ અથવા બેસનમાંથી બનાવી શકાય છે. ભેળ, ચાટ, પાણીપુરી કે સેવપુરી બધામાં સેવ તો જોઈએ જ. એકવાર આ રીતે તમે સેવ બનાવી લીધી તો બહારના પેકેટ લાવવાનું ભૂલી જશો. આ સેવ બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે અને સેવમાં બિલકુલ તેલ નહીં રહે એ બધી જ ટ્રીક સાથે બનાવવાની શરૂઆત કરીએ તીખી અને મોળી ક્રિસ્પી સેવ. જો તમને આજની રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. પહેલાં આપણે મોળી સેવ બનાવીશું. એ આપણે 1 કિલો બેસનના માપથી બનાવીશું. 1 કિલો બેસન લઈ અને એને ચાળી લેવાનો છે. ત્યારબાદ એની અંદર થોડા આપણે મસાલા કરવાના છે. 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. એની અંદર 1 ચમચી હિંગ ઉમેરીશું અને 3 ચમચી આપણે ઘી ઉમેરીશું. આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. આમાં તમે જ્યારે સેવ બનાવો ત્યારે બેસન ચાળીને લેજો. આપણે આ બંનેમાંથી બતાવશું. એક બેસનમાંથી બનાવશું અને એક ચણાના લોટમાંથી બનાવીશું. અત્યારે આપણે મોળી સેવ બેસનમાંથી બનાવીએ છીએ. તો આ રીતે બધું જ ઘી ને મસાલા ઉમેરી અને બધું તમારે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આને આપણે પાણીથી લોટ બાંધવાનો છે. આમાં લોટ બાંધવાની જ ખૂબી છે. તમારે એકી સાથે બધું પાણી નથી ઉમેરવાનું, કારણ કે બેસન છે એટલે એમાં થોડી ચીકાશ હોય છે. જો તમે બધું પાણી ઉમેરી દેશો તો લોટ ચીકણો થઈ જશે અને એકદમ ઢીલો થઈ જશે. એટલે આ રીતે જોઈએ એ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એની લોટ બાંધતા જવાનું. આ મારા મમ્મીની રેસીપી છે. મારા મમ્મીની મોળી સેવ બહુ સરસ થાય છે. એની જ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. હવે એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ અને એને સરસ મસળી લઈએ. 1 ચમચી આ રીતે હાથમાં તેલ લઈ લઈએ એટલે હાથમાં બિલકુલ ચોંટશે નહીં. હવે હાથમાં જો આ રીતે તેલ લગાવી અને બધું સરસ આપણે હળવે હાથે લોટને જરાક મસળી લઈએ, એક સરખો કરી લઈએ. હવે આમાં આ ટાઈપનો જ લોટ બાંધવાનો છે. જે રીતના હું દેખાડું છું એ રીતનો મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. આમાં તમે આનાથી વધારે ઢીનો લોટ ના બાંધતા, નહીં તો પછી સેવમાં તેલ રહી જાય છે. જો આ ટાઈપનો આપણે લોટ તૈયાર કરવાનો છે, મીડિયમ સોફ્ટ તૈયાર કરવાનો છે. હવે જો આ ટાઈપ લોટ બની જાય પછી એને આપણે રેસ્ટ નથી આપવાનો, તરત જ આમાં સેવ બની જશે. એટલે આપણે આ ટાઈપનું સેવનું મશીન લઈશું અને ઝીણા હોલવાળી જે પ્લેટ આવે છે સેવની, એનો યુઝ કરવાનો છે. હવે બધું જ તેલથી બરાબર ગ્રીસ કરી લેવાનું છે. આ રીતે થોડો થોડો લોટ લઈ અને થોડો તેલવાળો હાથ કરી અને હાથેથી આ રીતે થોડો મસળી અને એમાં લઈ લેવાનો છે. જો આ ટાઈપનો તમે લોટ બાંધશો તો હાથમાં બી બિલકુલ ચોંટશે નહીં. તો આ રીતે આપણે મશીન ભરી લેશું અને મશીનને પૂરું ગ્રીસ કરી અને બનાવી લેવાનું છે. આમાં તમે લોટ આ રીતે જ બાંધજો, બિલકુલ ઢીલો ના બાંધતા, નહીં તો સેવમાં લમ્સ પડી જશે અને તેલ પીની થઈ જશે. હવે તેલ આપણે એકદમ ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ જ્યારે આપણે તેલ ફૂલ ગરમ થઈ જાય પછી એમાં આ રીતે આપણે પાડતું જવાનું છે અને પાડવા ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી રાખશું એટલે વરાળ ના લાગે. પછી આ રીતે ઉપર આવી જાય પછી એને આપણે પલટાવી અને તળી લેવાની છે. આમાં તળવામાં આપણે ફૂલ ફ્લેમ પર તળી લઈશું. જો આ રીતે થોડું પ્રેસ કરશો એટલે સરસ ઉપર આવી જશે. આ સેવને બિલકુલ બનતા વાર નથી લાગતી, બહુ ફટાફટ તૈયાર થઈ જાય છે. જો આ રીતે પલટાવી અને આપણે તળી લેવાની છે. જો હવે સરસ તળાઈ ગઈ છે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈએ. આ રીતે બધી જ આપણે સેવ બનાવી લઈશું. હવે સેવ બની જાય પછી એના ઉપર આપણે થોડી સંચળ પાવડર સ્પ્રિંકલ કરશું. સંચળ પાવડર સ્પ્રિંકલ કરવાથી એની ટેસ્ટ બહુ ફાઇન આવશે. જો હવે આપણી આ મોળી સેવ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી સેવ બનાવીએ, તીખી સેવ બનાવીશું. એના માટે આપણે અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. પહેલાં તમને બેસનમાંથી બતાવ્યું મોળી સેવ, હવે આ આપણે ચણાના લોટમાંથી બતાવીએ એટલે બંનેમાંથી સરસ બને છે. આ રીતે 250 ગ્રામ ચણાનો લોટ લઈ અને એને ચાળીને લઈ લેવાનો છે. હવે જો એમાં આપણે થોડા મસાલા કરીશું. 1 ચમચી મીઠું, 1 ચમચી હિંગ,
અડધી ચમચી હળદર પાવડર અને 2 ચમચી આપણે જે તીખા મરચાંનો પાવડર આવે છે એ લીધો છે અને 1.5 ચમચી મરી પાવડર લઈશું. આમાં મરી પાવડર આપણે આ રીતે ચાળણીથી ચાળીને ઉમેરીશું, કારણ કે આપણે સેવ બનાવી છે. જો ચાળ્યા વગર તમે ઉમેરશો તો તમને સેવ પાડવામાં તકલીફ થશે, એટલે આ રીતે ચાળીને ઉમેરજો મરી પાવડર. હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ. હવે એની અંદર આપણે 3 ચમચી તેલનું મોણ ઉમેરીશું અને એને પણ બરાબર લોટને મસાલા અને તેલથી સરસ એને મિક્સ કરી લેવાનું છે બધું જ. જો આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને પાણીથી લોટ બાંધવાનો છે. આમાં પણ તમે પાણી એકી સાથે ના ઉમેરતા, જોઈએ એ રીતે જ ઉમેરતું જવાનું અને એની કણક તૈયાર કરવાની છે. હવે જો આ ટાઈપ આપણે થોડું થોડું ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું. આમાં પણ એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો. જો તમે સાવ ઢીલો લોટ બાંધશો તો તમારી સેવ એકદમ તેલ પીણી થશે. આ ટાઈપનો તમારે લોટ રાખવાનો છે. જો આ ટાઈપનો મીડિયમ લોટ આપણે તૈયાર કરીશું. હવે થોડું 1 ચમચી તેલ લઈ અને આપણે એને બરાબર કૂણવી લઈએ. ખાલી જરાક આપણે એને સરખું જ કરવાનું છે. આ રીતે તેલ લગાવશું એટલે હાથમાં બિલકુલ લોટ ચોંટશે નહીં. જો આ રીતે હાથ થોડા તેલવાળા ગ્રીસ કરી લઈશું અને પછી હું જે રીતે દેખાડું છું એ રીતે આપણે એને સરસ કૂણવી લેવાનું છે. જો આ રીતે સરસ મસળી. હવે જો તમે દેખાડી દો આપણે કઈ ટાઈપનો લોટ જોઈએ છે. જો આ ટાઈપનો આપણે મીડિયમ ડો જોઈએ છે, મીડિયમ સોફ્ટ ડો જોઈએ છે. બસ જો આ ટાઈપનો લોટ તૈયાર થઈ જાય એટલે આપણે પાછું મસી લેશું અને એમાં પણ આપણે જે ઝીણી સેવની જાળી આવે છે એનો જ યુઝ કરીશું. લગાવી અને આપણે કરી લઈશું. હવે જો પૂરું મશીન આ રીતે ભરી લેવાનું છે. હવે જ્યારે તમે મશીન ભરો ત્યારે આ રીતે થોડું તમારે મસકીને ભરવાનું, એટલે સરસ સોફ્ટ તૈયાર થઈ જશે. આ રીતે તમે સેવ બનાવીને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. અને જ્યારે તમારે સેવ ટમેટાનું શાક બનાવવું હોય તો ઘરની સેવમાંથી શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. હવે જો આ રીતે આપણે બધું જ મશીન ભરી લઈશું. સંચાને સરસ ગ્રીસ કરી લઈશું અને હવે આપણે સેવ પાડશું. હવે પછી તમારે આ ટાઈમે જોઈ લેવાનું, જો ઇઝીલી આ રીતે સેવ નીકળી જાય છે એટલે આપણો લોટ પરફેક્ટ છે. હવે આપણે તેલને ફૂલ ગરમ થવા દઈશું અને પછી થોડો લોટ ઉમેરી અને તેલનું ટેમ્પરેચર ચેક કરી દઈએ. એક તો ફૂલ તેલ ગરમ કરવાનું છે. પછી પાછી ગેસની ફ્લેમ સ્લો કરી અને આમાં આપણે સેવ પાડીશું. જો આ રીતે બધી સેવ આપણે પાડી લેવાની છે. હવે એને ઉપર આવે એટલે આ રીતે પલટાવી અને બંને સાઈડ સરસ તળી લેવાની છે. આને પણ આપણે ફૂલ ફ્લેમ પર જ તળીશું. આ સેવ તરત તળાઈ જાય છે અને સેવ બનાવવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો, બહુ જ ફટાફટ તૈયાર થઈ જાય છે. જો આ રીતે તમે બનાવી અને રાખી દો ડબ્બો ભરીને, જ્યારે પણ ખાવાનું મન થાય તો ઇઝીલી લઈ શકાય છે. જો આ રીતે આપણે બધી સેવ તૈયાર કરી લઈશું. જો કેટલી સરસ દેખાય છે ને. હવે આ રીતે બધી સેવ લઈ અને એના ઉપર પણ આપણે સંચળ પાવડર ઉમેરીશું. જો આ રીતે સંચળ પાવડર છાંટી અને ઢાંકી દઈશું. હવે જો તમને થોડી કટ કરીને બતાવું કે કેવી આપી સેવ બની છે. આ સેવ એટલી ક્રિસ્પી તૈયાર થાય છે ને, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. અને જો બિલકુલ તેલ નથી રહ્યું, એટલે જ આમાં લોટ જ બાંધવાનું બરાબર છે. તમે આ રીતે લોટ બાંધશો એટલે તમારી બિલકુલ તેલ નહીં રહે અને એને ફૂલ ફ્લેમ પર જ તળવાનું છે. તળાતા પણ બિલકુલ ટાઈમ નથી લાગતો. અને આ આપણે બેસન અને ચણાના લોટ બંનેમાંથી બની શકે છે. બીજું આમાં કોઈ પણ લોટ આપણે એડ કર્યો નથી. જો બની છે ને બહુ મસ્ત, તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.